ઝાલોદ ડેપો ખાતે દિવાળી પર્વ દરમિયાન 70 લાખની આવક થઈ। આજરોજ ડેપો મેનેજરે આપી માહિતી। આ તારીખ 15/11/2024 શુક્રવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ ડેપો ખાતે દિવાળી પર્વ દરમિયાન 70 લાખની આવક મેળવી। દાહોદ જિલ્લાના જે ઝાલોદ તાલુકામાં છેવાડામાં ઝાલોદ ડેપો દ્વારા સમગ્ર એસટી વિભાગમાં મોટી રળી છે। 24 કલાક ગામધા બસ સ્ટેશનમાં રોજની જે 15 થી 20 હજાર જેટલા મુસાફરો અવરજવર નોંધાઈ હતી। ડેપો મુસાફરને કોઈ અગવડ ડેપોમાં જે મુસાફરી કરતા લોકો છે તેઓને કોઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ગ્રામીણ સહિત મહાનગરોમાં 80 ઉપરાંત જેટલા રૂટોની જે બસો દોડાવવામાં આવી હતી। સામાન્ય દિવસમાં જે ડેપોની આવક જે 20 લાખ જેટલી આસપાસ રહે છે, ત્યારે હાલ દિવાળી પર્વ દરમિયાન ડેપોએ બમ્પર આવક કરી છે। ઝાલોદ ડેપોની 70 લાખ આવક નોંધાઈ છે, તેમજ એસટી વિભાગ દ્વારા આખા 70 લાખની આવક સાથે ડેપોમાં નફાની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તહેવારના સમયે ડેપો મેનેજર દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારની પ્રજા માટે તકલીફ ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 8 થી 10 રૂટો પર જે બસો ચલાવવામાં આવી હતી। ડેપોની આવક એકાએક વધારો નોંધાતા ડેપો મેનેજર દ્વારા ડ્રાઈવરો અને કંડક્ટરો સહિત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા।